નમસ્કાર વિદ્યાર્થી. શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કલોલમાં પાઠ 9માં પેજ નંબર 118 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે 119 થી અભ્યાસ કરીશું. તો શું છે? શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા. તો શું આવશે? આડાવડા શબ્દો છે એનું આપણે સીધું વાક્ય બનાવવાનું છે. તો શું આવશે? મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. રસોઈ મારા બનાવે છે. પપ્પા સરસ. તો શું વાક્ય આવશે? મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. જાય છે મારી મમ્મીને બહુ ગમે છાપું વાંચવાનું. સવારે. તો શું વાક્ય બનશે? મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે. બીજા વાક્ય જોઈએ આગળ આપણે. જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન. મારી મોટી બહેન
ક્રિકેટ રમવા જાય છે. બહુ મને ભાવે છે દૂધ ગાયનું. તો શું વાક્ય બનશે? મને ગાયનું દૂધ બહુ ભાવે છે. મને ગાયનું દૂધ બહુ ભાવે છે. નો ની નું નામ મૂકી ખાલી જગ્યા પૂરો. નો ની નું ના મૂકી ખાલી જગ્યા પૂરો. ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા. તો શું આવશે? ભીમનો હાથ પણ મોટા. તો શું આવશે? ભીમ ના. ભીમના હાથ પણ મોટા. મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે. તો આપણે શું બોલશું? મમ્મીનું સ્કૂટર નવું છે. મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું. તો શું આવશે? મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું. ચોથું વાક્ય, આજે નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગઈ. તો શું આવશે? નાસ્તાની નું કે ના? તો આજે નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ. પાંચમું, પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે. તો શું આવશે? પેન્સિલની અણી તો વાગે એવી છે. દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી લીધો. તો શું આવશે? દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો.
સાતમું વાક્ય, પાંડવો યુધિષ્ઠિર ખાલી જગ્યા કહેવું માને. તો શું આવશે? નું. યુધિષ્ઠિરનું કહેવું માને. દુર્યોધન ને ભીમ ખાલી જગ્યા બહુ બીક લાગે. તો દુર્યોધન ને ભીમ ની બહુ બીક લાગે. દોસ્તો ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો. તો દોસ્ત ના ડબ્બામાંથી નાસ્તો કર્યો. હવે તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો. તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો. અને ઉદાહરણ મુજબ લખો. તો પહેલું વાક્ય છે, મને લાંબી પેન્સિલ ગમે. મને ટૂંકી પેન્સિલ ગમે. તો હવે આપણે આ વાક્યની નીચે સાચી નિશાની કરી. મને લાંબી પેન્સિલ ગમે અને મને ટૂંકી પેન્સિલ ગમે. તો હવે આનું શું વાક્ય બનાવવાનું છે આપણે? તો જે વાક્ય ગમતું હોય પહેલા લખવાનું. મને ટૂંકી પેન્સિલ ગમે. મને લાંબી પેન્સિલ ન ગમે. તો ટૂંકી તો શું થશે? લાંબી. વિરોધી શબ્દ શીખવા મળે છે. ટૂંકી તો લાંબી, લાંબી તો ટૂંકી. તો તેની નીચે આપણે નિશાની લીટી કરીશું. આ પહેલું વાક્ય છે. હવે બીજું વાક્ય, મને સવારે રમવું ગમે. મને સાંજે રમવું ગમે. તો આપણે આ વાક્ય નીચે સાચી નિશાની કરીશું. તો ફરીવાર લખશું, મને સવારે
રમવું ગમે. મને સાંજે રમવું ન ગમે. તો સવાર તો શું થાય? સાંજ. તો બંને નીચે આપણે લીટી કરીશું. મને પાતળી રોટલી ભાવે. મને જાડી રોટલી ભાવે. તો આપણે આ વાક્યની નીચે સાચી નિશાની કરીશું. તો શું થશે? મને પાતળી રોટલી ભાવે. મને જાડી રોટલી ન ભાવે. તો પાતળી નીચે લીટી કરીશું અને અહીંયા જાડી નીચે લીટી કરીશું. આગળના વાક્ય જોઈએ આપણે. જો હવે ચોથું વાક્ય. મને ઊંચી સાયકલ ગમે. મને નીચી સાયકલ ગમે. તો આપણે આ વાક્યની નીચે સાચી નિશાની કરીશું. વાક્ય બનાવીએ. મને ઊંચી સાયકલ ગમે. મને નીચી સાયકલ ન ગમે. તો આમાં કયા શબ્દ અલગ પડશે? તો કે ઊંચી અને નીચી. આ બે વિરોધી શબ્દ છે. ઊંચી તો એની સામે નીચી અને નીચી તો એની સામે ઊંચી. એટલે બંને શબ્દ નીચે આપણે લીટી કરીશું. મને હળવું દફતર ગમે. મને વજનદાર દફતર ગમે. તો આપણે આ વાક્યની નીચે સાચી નિશાની કરીએ. વાક્ય બનાવશું. મને હળવું દફતર ગમે. મને વજનદાર દફતર ન ગમે. તો હળવું અને વજનદાર નીચે આપણે લીટી કરીશું. મને ગરમ દૂધ
ભાવે. મને ઠંડુ દૂધ ભાવે. તો શું વાક્ય બનશે? મને, આપણે આ વાક્ય નીચે સાચી નિશાની કરીશું. મને ગરમ દૂધ ભાવે. મને ઠંડુ દૂધ ન ભાવે. તો ઠંડુ અને ગરમ નીચે આપણે લીટી કરીશું. હવે એક વાક્ય રહ્યું છે 7મું. મને નાનું બેટ ગમે. મને મોટું બેટ ગમે. તો આપણે આ વાક્ય નીચે સાચી નિશાની કરીશું. હવે વાક્ય બનાવીએ. મને નાનું બેટ ગમે. મને મોટું બેટ ન ગમે. તો નાનું અને મોટું બંને શબ્દ નીચે આપણે લીટી કરીશું. નાનું તો શું થશે? વિરોધી શબ્દ મોટું, અથવા મોટું હોય તો એની સામે વિરોધી શબ્દ શું થશે? નાનું. હવે નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આરતી અને આયુષ ભાઈ બહેન. આરતી મોટી અને ડાહી. આયુષ નાનો પણ બધાના ચાળા પાડે. આરતી જે કરે એ બધું જ આયુષ પણ કરે. આરતી રૂમમાંથી બહાર આવી. આયુષ પણ બહાર આવ્યો. આરતી ઉંબરો કૂદી ગઈ. આયુષ પણ ઉંબરો કૂદી ગયો. આરતી બેસી ગઈ. આયુષ પણ બેસી ગયો. આરતી ઊભી થઈ તો આયુષ પણ ઊભો થયો. આરતી ધાબે ચડી. આયુષ પણ ધાબે ચડ્યો. આરતી હસી. આયુષ પણ હસ્યો. આરતી ધાબુ વાળવા લાગી. આયુષ ઊભો જ રહ્યો. જો કેવું છે કે જેવું ભાઈ બહેન કરે એવું જ ભાઈ બધી ક્રિયા કરે છે. તો બહેન જો વાળવાની કરે છે તો તે એવું કરતો નથી. ખાલી આ વાંચવાનું જ છે. હવે ગૃહ કાર્ય આપું છું. ગૃહ કાર્ય કલ્લોળ ચોપડીમાંથી પેજ નંબર 119 થી 121 નોટમાં લખો. પેજ નંબર 119 થી 121 એટલે કે જેટલું મેં આજે બોર્ડ પર લખાયું છે 3 પેજ એ તમારે નોટબુકમાં લખવાના છે. અસ્તુ.